હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ અધિક માસ દરમિયાન આવતી પરમા એકાદશીનું સ્થાન સૌથી પવિત્ર એકાદશીઓમાં ગણવામાં આવે છે. કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉજવાતી આ તિથિ પાપનાશક, પુણ્યદાયી અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત અને પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ સરળ બને છે. પરમા એકાદશી માત્ર અધિક માસ, જેને પુરુષોત્તમ માસ કહેવામાં પણ આવે છે, તે દરમિયાન જ આવે છે. અધિક માસ દર વર્ષે આવતો ન હોવાથી આ એકાદશીનું મહત્વ વિશેષ વધી જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ રાખી ભગવાનના નામનું સ્મરણ કરે છે અને વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા તેમની કૃપા મેળવવાનો પ્રયત્ન પણ કરે છે, જેમનું ફળ ભગવાન વિષ્ણુ તેમને અવશ્ય આપે છે એવી લોકમાન્યતા પણ છે અને તેનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે. નમસ્કાર, અમે પંડિત શ્રી દેવવ્રત કાશ્યપ ગુરુજી. અધિક માસ ચાલી રહેલો છે. કૃષ્ણ પક્ષ વદ એકાદશી એનું વિશેષ મહાત્મ્ય છે. ભગવાન પુરુષોત્તમ વિષ્ણુની કૃપા મેળવવાનો આ અનેરો અવસર છે. શાસ્ત્રમાં એને પાપનાશક, પુણ્યદાયી, મોક્ષદાયી અને દુઃખ નાશીની ગણેલી છે. આને પરમા એકાદશી નામ આપવામાં આવેલું છે અને એનું વર્ણન પદ્મ પુરાણમાં આપેલું છે. એનું વિશેષ મહાત્મ્ય એવું છે કે પાપોનો નાશ કરે, જન્માંતરના પાપ હોય એનો નાશ કરે. આત્મિક શુદ્ધિ થાય, તેનાથી વિચાર શુદ્ધિ થાય, આર્થિક પારિવારિક સુખ મળે અને પુરુષોત્તમ માસમાં જે કંઈ આપણે પુણ્ય ઉપવાસ વ્રત કરીએ તેનાથી પૂર્વજોના આશીર્વાદ મળે. આપણા જે પિતૃઓ છે એમની શાંતિ થાય, એમના આત્માને શાંતિ થાય ને એમના આશીર્વાદ આપણી પર ઉતરે. ઘણા લોકોને પિતૃ પીડા હોય તો આ એકાદશી અવશ્ય કરવી ભાઈ. સુરતના જ્યોતિષાચાર્યના મુજબ કૃષ્ણ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો આ અનેરો અવસર છે. શાસ્ત્રોમાં આ એકાદશીને ખાસ કરીને ખૂબ જ પુણ્યદાયી, પાપનાશક અને દુઃખના નાશ કરનારી ગણવામાં આવી છે. તેનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં પણ છે. પદ્મ પુરાણમાં આ એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ દિવસે ઉપવાસ, પૂજા અર્ચના અને દાનનું વિશેષ મહત્વ છે. ધાર્મિક કાર્યો દ્વારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષ અથવા પિતૃપીડાથી પીડાતા હોય એવા લોકો આ વ્રત અવશ્ય કરે એવું તેમનું સજેશન છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ઉપરાંત શાસ્ત્રોમાં રાત્રિ જાગરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આ ભક્તિભાવને વધુ પ્રગાઢ બનાવે છે. આચાર્યજીના મતે જીવનમાં અટવાયેલા કાર્યો, વારંવાર આવતી મુશ્કેલીઓ અને વિવિધ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે પણ પરમા એકાદશીનું વ્રત ફળદાયી સાબિત થઈ શકે છે. તે દિવસે ભગવાન વિષ્ણુ, પુરુષોત્તમ વિષ્ણુની પૂજા કરવાની, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના, ઓમ નમો નારાયણ અથવા ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાનો, ઉપવાસ કરવાનો, ફલાહાર કરી શકાય. શાસ્ત્રોમાં રાત્રિ જાગરણનો પણ ઉલ્લેખ છે, તો એ પણ કરી શકાય. અને આ અધિક માસની એકાદશી છે ને, એટલે એની સામાન્ય એકાદશી કરતાં વિશેષ મહાત્મ્ય છે. આ જીવનમાં જે કંઈ કાર્ય અટકેલા હોય, કંઈ અવરોધ આવેલા હોય, કોઈ પરેશાની હોય, સંકટ હોય, તેમાંથી અવશ્ય છુટકારો એકાદશીનું વ્રત કરવાથી મળે. પરમા એકાદશી જીવનમાંથી નકારાત્મકતા તેમજ ક્લેશ, ચિંતા, સંકટ દૂર કરનારી, સુખ, સમૃદ્ધિ અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટેની દિવ્ય અવસર છે એમ અમારું માનવું છે. ધન્યવાદ.